જો હવે આપણે જઈશું એક્સરસાઇઝ 1.5 પર. 1.5 માં જે શીખવાનું છે એમાં એક સાર્વત્રિક ઘન અને બીજો પૂરક ઘન અને ત્રીજું કહું તો ડ મોર્ગનના નિયમો. સાર્વત્રિક ઘન શું છે તો કે વિવિધ ઘન ક્રિયાના સંદર્ભમાં કોઈ એક ઘનને સંપૂર્ણ ઘન તરીકે લેવામાં આવે છે. આવા ઘનને સાર્વત્રિક ઘન કહેવામાં આવે છે, જેને યુ દ્વારા દર્શાવવામાં આવે છે. તો તમે કહેશો કે સર વિવિધ ઘન ક્રિયાના સંદર્ભમાં એટલે કે તમે યોગ ઘન કાઢ્યો આગલા વિડીયોમાં, બરાબર, છેદ ઘન કાઢ્યો, તફાવત ઘન કાઢ્યો વગેરે વગેરે, મેં એમ કહું ઉપઘન કાઢ્યો. તો આ બધું જે છેદ ઘન કાઢો છો, યોગ ઘન કાઢો છો, તફાવત ઘન કાઢો છો, ઉપઘન કાઢો છો, એટલે આ બધી શું કહેવાય? ઘન ક્રિયા કહેવાય. તો વગેરે વગેરે આ બધી ઘન ક્રિયાના સંદર્ભમાં કોઈ એક ઘનને સંપૂર્ણ ઘન તરીકે લેવામાં આવે છે. મતલબ એમ કહેવાય કે ક્રિકેટની ભાષામાં કહું તો કે ક્રિકેટ ક્યાં રમાય છે છોકરો? તો કોઈ ખેલાડી જો રન દોરે તો એમ કહેવાય કે ગ્રાઉન્ડના અંદર હોય તો જ રન દોરી શકે. ગ્રાઉન્ડના બહાર બોલ નીકળી જાય તો 4 રન ડિક્લેર થઈ જાય, પછી પતી જાય. કોઈ ખેલાડી આખું ગ્રાઉન્ડ કુદાવીને, સ્ટેડિયમ કુદાવીને પણ મારે છે તો 6 જ રન મળે છે. પછી એ ફ્લેટ 6 મારશે ને આ ગ્રાઉન્ડના થોડો પણ બહાર પડશે તો પણ 6 રન. એ જ રીતે એમ કહેવાય અલગ અલગ પરિસ્થિતિમાં તો કે મારું કહેવું શું છે કે ગ્રાઉન્ડના બહારથી પણ કેચ કરે છે ઇનવેલિડ ગણાય. મતલબ જે કઈ રમતો રમાય છે તે ગ્રાઉન્ડમાં, એટલે આ ગ્રાઉન્ડ જે છે તે સંપૂર્ણ છે. જે કઈ ક્રિયા થાય છે, રન લેવા, બાઉન્ડ્રી મારવી, સિક્સ મારવી, રન આઉટ થવો, કેચ આઉટ થવો, બોલ થવું, જે કઈ હોય તે વગેરે વગેરે, તે આ બધી ક્રિયા ક્યાં થાય છે? ગ્રાઉન્ડના અંદર. એટલે સંપૂર્ણ શું છે તો કે ગ્રાઉન્ડ. એટલે કહેવાનો મતલબ તમે યોગ લો, છેદ લો, તફાવત લો, ઉપઘન લો, આ બધી અલગ અલગ પ્રકારના જે તમે શોધ્યા હતા એને ઘન ક્રિયા કહેવાય. પણ એમાં એક ઘનને સંપૂર્ણ કોઈ પણ ઘટક લો એ સાર્વત્રિક ઘન યુમાં તો આવવો જ જોઈએ. કોઈ પણ ઘટક લો એ ક્યાં આવી જવો જોઈએ? સાર્વત્રિક ઘન યુમાં. યુના બહાર ના હોય એમ. એટલે કહેવાનો મતલબ સર વારંવાર કહે છે કે બહારથી કોઈ કેચ કરે તેને આઉટ ન ગણાય. એટલે કહેવાનો મતલબ કે જે કઈ ક્રિયા થાય તમે યુ એક સંપૂર્ણ ઘન, ધારો કે યુ બરાબર 1 2, એક સર એક્ઝામ્પલ આપે તો ધારો કે યુ બરાબર મેં લખી દીધું 1 2 3 4 અને 5. તો પછી એમ કહો કે એ જોઈએ તો આ 5 માંથી જ તમને સિલેક્ટ કરવાનું. પછી તમે 6 ના જઈ શકો કે 0 ના જઈ શકો. એટલે 1 2 3. હવે માની લો કે બી બરાબર મને લખવું છે એક એક્ઝામ્પલ 2 3 4, સમથિંગ લાઈક ધેટ વે. એટલે કહેવાનો મતલબ જે કોઈ હવે આના આધારે તમે યોગ લો, છેદ લો, તફાવત લો, ઉપઘન લો વગેરે વગેરે, તો આ યુ કયો ઘન થશે? સંપૂર્ણ ઘન. અને એને સાર્વત્રિક ઘનથી ઓળખીશું, જેને યુ દ્વારા દર્શાવીશું. આ થઈ ગઈ વ્યાખ્યા સાર્વત્રિક ઘનની. હવે આગળ ચાલીએ તો પૂરક ઘન. તો કે ધારો કે એ કોઈ ઘન છે, ધારો કે એ કોઈ ઘન છે તથા યુ સાર્વત્રિક ઘન છે, તો એમાં ન હોય પરંતુ યુમાં હોય તેવા તમામ સભ્યોથી બનતા ઘનને ઘન એ નો પૂરક ઘન કહેવામાં આવે છે, જેને a ડેશ અથવા c દ્વારા દર્શાવવામાં આવે છે. માન લો કે છોકરો અહીંયા સરે જે એક્ઝામ્પલ આપ્યો છે કે એવા ઘટક, હા a ડેશ, તો કે એવા ઘટક કે જે u માં હોય પરંતુ a માં ના હોય. માન લો કે આ ઉદાહરણ લે તો 1 2 3, તો 1 2 3 ને છોડીને u માં કયા ઘટક છે તો કે 4 5. માન લો કે b ડેશ જોઈએ તો b ડેશ માં શું છે તો કે 2 3 4 ને છોડીને કયા ઘટક છે તો કે 1 અને 5. તો સમથિંગ લાઈક ધેટ વે. આમ કહેવાય કે a ડેશ ને બીજી ભાષામાં કહો ને તફાવતની ભાષામાં તો કે u તફાવત a. u માં હોય પરંતુ a માં ન હોય. a ડેશ કોના બરાબર થાય? u તફાવત a. મતલબ સાર્વત્રિક ઘનમાં હોય પરંતુ ઘનમાં ન હોય તો a ડેશ મળે. ફરી એકવાર સર બોલે છે કે પૂરક ઘનની વ્યાખ્યા શું છે તો કે યુ સાર્વત્રિક ઘન એ તેનો કોઈ ઉપઘન, આવું પણ બોલાય. તો એવા સભ્યો કે જે યુ માં હોય પરંતુ a માં ના હોય, જેને a ડેશ બરાબર u તફાવત a કહી શકાય. એટલે યુ માં હોય એટલે માન લો કે 1 2 3 ને છોડીને યુ માં કયા છે 4 અને 5 તો a ડેશ. એ જ રીતે 2 3 4 ને છોડીને કયા છે 1 અને 5 તે થઈ જશે 2 ડેશ. એટલે આ પૂરક ઘનની વ્યાખ્યા. હવે એક ત્રીજો પોઈન્ટ છે ડ મોર્ગનના નિયમો. તો કે a યોગ b હોલ ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ, a છેદ b હોલ ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. આ જે નિયમો દેખાય તે કયા નિયમો છે તો કે ડ મોર્ગનના નિયમો. હવે આ જોઈ લઉં તો આના આધારે કેટલાક ક્વેશ્ચન્સ છે ટ્રાય કરીશું.
જો છોકરાઓને નોટ્સ બનાવતા રહેજો, કેમ કે જેમ જેમ આગળ જશો તેમ તેમ વિડીયો મેં પ્રાઇવેટ કરી દેશે. એ વખતે વિડીયો ના દેખાય તો કમ્પ્લીટ જેમ બોર્ડ પરથી તમે ઉતારેલું હોય કે તમે ક્લાસરૂમમાં પણ આવતા હોય છે તો આવું જ બનતું હોય છે છોકરાઓ, કે તમે સર બનાવી દે પછી કે ફરી એ નહીં જોવા મળતો. કંઈ આટલો ફાયદો કે ઇમરજન્સી હશે તો મળશે આપને જોવા. અને પ્રાઇવેટ છે એટલે આપણા પાસે ગમે ત્યારે રેકોર્ડિંગ તમે કહેશો તો મળી જ જશે. પણ આ તો કેવું છે કે નોટ્સ હોય તો સારી રીતે તમે એનો ઉપયોગ કરી શકશો. હા છોકરાઓ, 1.5 એક્સરસાઇઝ શરૂ કરવાની ટ્રાય કરીએ છીએ. એમાં પૂરક આધારિત જ વધારે પડતા ક્વેશ્ચન્સ છે, એને આપણે 1 by 1 પ્રયત્ન કરીશું. ઓકે, તો એક્સરસાઇઝ 1.5 એનો પહેલો ક્વેશ્ચન છે કે u equals to 1 2 3 4 5 6 7 8 9, a equals to 1 2 3 4, b equals to 2 4 6 8, c equals to 3 4 5 6. તો નીચેના ગણ શોધો. આમાં પહેલો સવાલ છે a ડેશ. બરાબર. હવે a ડેશ માટે કઈ રીતે જવાનું? તો મેં એમ કહું કે પહેલા ગણ a લખીશ. હવે a ડેશ તો સાર્વત્રિક ગણમાંથી 1 2 3 અને 4 કાઢી કાઢો. એ સિવાયના ઘટક કયા આવશે? તો કે 5 6 7 8 અને 9. 5 6 7 અને 8 અને 9. એટલે આ પહેલાનો જવાબ થઈ જશે. બીજામાં શું માંગ્યું છે? b ડેશ. તો પહેલા b લખી દો. 2 4 6 8. હવે એમ કહેવાય કે 2 4 6 8 ને છોડીને કયા ઘટક u માં? 1 3 5 7 પછી 9, બસ 9 જ આવશે. 10 સુધી નથી 9. એટલે 1 3 5 7 અને 9 b ડેશ આવશે. b માં ન હોય પરંતુ u માં હોય એટલે 2 4 6 8 ને છોડી દો. 2 4 6 8 ને છોડી દો તો 1 3 5 7 અને 9. હવે જઈશું આપણે ત્રીજો ક્વેશ્ચન છે a યોગ b a યોગ c ટુ ધ હોલ ડેશ. બરાબર. તો આના માટે પહેલા શોધીશું a યોગ c. a બરાબર 1 2 3 4, c બરાબર 3 4 5 6. હવે a યોગ c માં આવશે 1 2 3 4 5 અને 6. હવે a યોગ c એનો પૂરક તો 1 2 3 4 5 6 ને છોડી દો તો ઘટક કયા આવશે? 7 8 અને 9. એટલે આવશે તે ત્રીજાનો જવાબ છે. ચોથો ક્વેશ્ચન કઈ છે? a યોગ b આનો પૂરક. એટલે a યોગ b શોધો પહેલા. 1 2 3 4 યોગ b 2 4 6 8. a યોગ b 1 2 3 4 6 8. હવે 1 2 3 4 ને છોડીને એટલે કયો ઘર રહી જાય છે? 5. હવે 6 છે 7 અને 9. એટલે a યોગ b હોલ ડેશ શું આવશે? તો કે 5 7 અને 9. આઈ હોપ આટલું ક્લિયર હશે. હવે ક્વેશ્ચન નંબર 5 તરફ જવાનું છે. પાંચમો ક્વેશ્ચન શું કહે છે છોકરાઓ? તો કે a પૂરકનો પૂરક. એટલે પહેલા તો a બરાબર 1 2 3 4. હવે a પૂરક એટલે 1 2 3 4 ને છોડી દો તો 5 6 7 8 અને 9. હવે કહેશે a પૂરકનો પૂરક એટલે 5 6 7 8 ને છોડી દો તો 1 2 3 4. એટલે આમાં આ જ જવાબ છે. પણ 1 2 3 4 કોના બરાબર થાય? a બરાબર. તો જો એક બહુ જ મહત્વનું પરિણામ મેં સમજાઈ રહ્યો છું કે a ના પૂરકનો પૂરક એ પાછો ગણ a પોતે. એટલે આપણને ગુણધર્મ છે a ના પૂરકનો પૂરક એ ગણ પોતે. યાદ રાખજો. હવે 6થા નંબરના ક્વેશ્ચન પર જઈશું. તો કે b તફાવત c એનો પૂરક. b તફાવત c એનો પૂરક. પહેલા તો b તફાવત c શોધો. b શું છે? તો કે 2 4 6 8. c શું છે? 3 4 5 6. હવે તફાવતની વ્યાખ્યા તો કે b માં હોય 2 છે 4 નહીં ચાલે, પછી 6 નહીં ચાલે, 2 નહીં ચાલે, 4 નહીં ચાલે, 6 નહીં ચાલે. એટલે હવે આવશે 8. એટલે b તફાવત c તો b માં હોય પરંતુ c માં ના હોય એવા સભ્ય બે છે 2 અને 8. એટલે b તફાવત c એનો પૂરક જોઈએ તો 1 3 4 5 6 7 અને પછી આવશે
9 એટલે આ બી તફાવત છે આખાનો પૂરક છોકરાઓ મેં સમજો ત્યાં સુધી આ તમને ક્લિયર હોવું જોઈએ હવે છોકરાઓ અહીંયા જ મેં આ એક બીજો દાખલો ટ્રાય કરી લઉં છું ક્વેશ્ચન નંબર 2 તો કે u બરાબર a b c d e f g h g અને પછી છે h હોય તો નીચેના ગણના પૂરક શોધવાનો છે એમાં પહેલો છે a બરાબર શું આપ્યું છે a b c તો હવે એના સામે જ મેં લખી દો a ડેશ તો જો a b c ને કાઢી કાઢો તો d e f g h હવે b બરાબર જાઓ તો d e f g b e f g તો મને b ડેશ જોઈએ તો d e f g ને કાઢો તો a b c ખરું d નહીં a b c ખરું d નહીં પછી e નહીં f નહીં g નહીં તો હવે આવી જશે h એટલે આ સભ્યને છોડીને બાકીના સાર્વત્રિક ગણના લખી કાઢવાના ત્રીજા ક્વેશ્ચન તરફ જઈએ c બરાબર a c e g તો c ડેશ b પછી c છે b પછી d આવશે પછી આવશે f પછી આવશે h જોઈ લઈએ a કાઢી કાઢો તો b આવે c કાઢી કાઢો પછી d આવશે e નહીં એટલે f આવશે પછી h આવશે એટલે b d f h આ કયો આવશે મતલબ c નો પૂરક હવે ચોથો ક્વેશ્ચન તરફ જાઉં છું d બરાબર એને શું આપ્યું છે f g h a તો d નો પૂરક તો a પછી આવશે b c d e બરાબર b c d આ ઘટકને કાઢીને બાકીના સાર્વત્રિક ગણના લખી દો એટલે b c d e આ થશે d નો પૂરક આ જોઈ લો પહેલો અને બીજો દાખલો પછી આગળ વધવાની કોશિશ કરીશું જો હવે ત્રીજા ક્વેશ્ચન તરફ જઈશું ક્વેશ્ચન નંબર 3 હવે જો ત્રીજામાં પણ એ છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ લઈ નીચેના ગણના પૂરક લખો ચોપડી હાથમાં રાખજો અને નોટ્સ બનાવતા રહેજો u = એને પહેલા એને ગુણધર્મ u = n અને મેં આ જે ગુણધર્મ એને મેં યાદીની રીતે લખું તો 1 2 3 10 દરેકમાં એને કીધું છે કે તમને શું લખવાનું છે તો કે પૂરક ગણ હવે આમાં પહેલો ક્વેશ્ચન છે આપણે ABCD આપીશું x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ છે હંમેશા ગુણ આ બધા કિસ્સામાં કેવું છે ગુણધર્મ આપે છે આપણે યાદીથી જઈશું અને યાદી પછી અને પાછો ગુણધર્મ યુગ્મ 2 4 6 8 a ડેશ
હવે મેં એમ કહું કે સાર્વત્રિક ઘન કયો છે તો કે u, તો 2 4 6 8 ને છોડી દો તો કે 1 3 5 7 10 અને આને ગુણધર્મ રીતે લખવો હોય તો x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે આ પહેલાનો જવાબ થઈ ગયો. બીજા તરફ જાઓ તો b બરાબર એને શું લખ્યું છે x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ઊંડું હવે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે 2 4 6 8 ડેશ ડેશ ડેશ. હવે 2 4 6 8 ને છોડીને માન લો કે આને થોડો જો લાંબો લખવો હોય તો 4 5 6 7 8 ડેશ ડેશ ડેશ. તો 2 4 6 8 ને છોડીને 1 3 5 7 9 ડેશ ડેશ ડેશ. એટલે b ડેશ આ બધી સંખ્યા કઈ આવશે અયુગ્મ x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ જવાબ થાય છે બીજાનો. ત્રીજા માટે જઈએ, અહીંયા જઈશું એટલે b ડેશ નો જવાબ આવી જાય છે છોકરાઓ. હવે આપણે ત્રીજા માટે જઈએ તો ત્રીજો શું કહે છે તો કે x જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. અહીંયા લખીશું ત્રીજો ક્વેશ્ચન x જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. હવે મેં એમ કહું આને c બરાબર છોકરો 3 નો ધન ગુણિત 3 6 9 12 ડેશ 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 બરાબર. હવે મેં એમ કહું આને જો આગળ લઈ જાવ તો કે મારી ગણતરી શું છે તો કે આને તમે લખશો તો 1 2 પછી આવશે 4 5 બરાબર. 1 2 છોડો પછી 4 5 પછી 6 છોડી દો તો 7 8 પછી 9 નહીં આવે તો પછી 10 11 ડેશ ડેશ ડેશ. પણ આ ટાઈપ આ બે માં વાંધો નથી, તમે a ડેશ અને b ડેશ લખ્યા તે આમાં થોડી શંકા છોડી જાય ડેશ 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 કે આ વચ્ચે ડેશ ડેશ ડેશ. એટલે આમ સમજ માટે સરે લખેલું છે તો ઓકે, પણ એવા કિસ્સામાં પરીક્ષા લક્ષી હોય ને તે આ બે માં લખીને તમે યાદીની લખીને ગુણધર્મ લખશો તો ચાલશે આ બેમાં, પણ આમાં બને તો આને અવોઇડ કરજો ને તો ક્રોસ મારી દેજો કે આ સર સમજ માટે છે. એટલે અહીંયા જોશો તો આ સમજ માટે છે 1 2 4 5 7 9 આમાં ક્યાંય ટનનો ગુણિત દેખાય છે? હવે પૂરકમાં 3 6 9 12 ને છોડીને સંખ્યા લખી છે, આમાંની કોઈ પણ સંખ્યા 3 નો ગુણિત નથી. એટલે x જ્યાં x એ 3 નો ગુણિત નથી. જે x belong to n, x belong to n એટલે કે તમને પૂરકમાં 3 નો ગુણિત ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. એટલે બીજી ભાષામાં લખવું હોય c ડેશ તો કે x જ્યાં x એ 3 નો ગુણિત ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. એટલે ત્રીજો થયો ક્વેશ્ચન. ચોથા તરફ જઈશું હવે. ચોથો ક્વેશ્ચન શું કહે છે તો x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. હવે અહીંયા આને d થી આપણે ઉલ્લેખ કરીએ. અવિભાજન એક તો સ્પેશિયલ નંબર 2 3 5 7 11 ડેશ ડેશ ડેશ. હવે જો આ સમજ પૂરતું આપણને થશે 1 બરાબર, પછી આવશે 4, પછી આવશે 6 બરાબર, પછી 8 9 10 વગેરે વગેરે. પણ અહીંયા એમ કહીશ કે આટલું બધું તો યોગ્ય નથી જ. આ એટલું બધું યોગ્ય નથી જ છોકરાઓ, મેં કહું તો ચાલે. તો પછી એવા કિસ્સામાં મતલબ આપણે લખીશું શું તો કે d બરાબર x જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી, છેનો નથી. એટલે આમાંની કોઈ પણ જો 1 4 6 8 નથી અને આ એક ને છોડી દો ટકા x બરાબર a. એટલે x અવિભાજ્ય નથી એનો મતલબ 1 4 6 9 10 માની આ એક ને છોડી દો 4 6 8 9 10 માની કોઈ પણ સંખ્યા અવિભાજ્ય નથી. એટલે કઈ થશે અવિભાજ્ય નથી ના મૂકો અને x એ આને છોડીને નથી શબ્દ લખ્યો એવું પણ x એ વિભાજ્ય સંખ્યા આવું પણ લખાય. x એ કઈ સંખ્યા વિભાજ્ય તથા પાછો x = 1. તો આ પણ જવાબ સાચો છે એમ કહો તો ચાલે. 5 નંબરના ક્વેશ્ચન પર જઈશું આપણે.
તો કે x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો કે x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા છે. આને સ્ટેન્ડર્ડ ABCD E આવશે. હવે 3 થી પણ વિભાજ્ય હોય અને 5 થી પણ હોય તો એવી સંખ્યા કઈ થશે છોકરાઓ? તો કે અહીંયા આમ જો સમજ પાડે 3 અને 5 બરાબર, તો કે 3 અને 5 વડે વિભાજ્ય એવી સંખ્યા લખીશું તો 15 30 45 ડેશ ડેશ ડેશ. તો એને છોડી દો તો કે હવે આમ જોવા જાવ તો 1 2 3 આ 14 પછી 16 ડેશ 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 પછી કેટલો આવશે 29 31 વગેરે વગેરે. પણ હવે આપણ મેં મારી ભાષામાં કહીશ કે આ યોગ્ય નથી. 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા છે તો જો તમને આના પૂરકમાં લખવું હોય તો કે x જ્યાં x એ 3 અથવા 5 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા. 3 અથવા 5 અને એનું શું થઈ જાય છોકરાઓ? અથવા થઈ જાય. એટલે જો હવે આમાં તમે 2 કાઢો બરાબર, 2 તો 2 3 થી પણ નથી 5 થી પણ નથી. મારી વાત સાંભળો, 5 હશે તો 5 વડે છે પણ મેં વચ્ચે અઠવા મૂકેલું છે. એટલે x જ્યાં x એ 3 અથવા 5 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા થશે. મારી વાત તમે સમજી રહ્યા હોય તો. એટલે એવી સંખ્યાઓ ઈ ડેશમાં આવી છે કે ક્યાં તો 3 વડે વિભાજ્ય નહીં હોય અથવા 3 વડે વિભાજ્ય હોય. જો વિભાજ્ય એટલે 3 વડે વિભાજ્ય ના હોય અથવા 5 વડે ના હોય એવી સંખ્યાઓ. એટલે આમાં જોવા જાવ તો કે 5 છે તે 5 વડે વિભાજ્ય છે પણ 3 વડે નથી, અથવા મતલબ 3 વડે નથી. આમાં એવી સંખ્યા આવશે કે જે બંને વડે વિભાજ્ય ના હોય. એટલે કે 15 ના આવે, 30 ના આવે, 45 ના આવે. એટલે આનો મતલબ શું છે? 3 અથવા 5 વડે વિભાજ્ય ના હોય. એટલે એવી સંખ્યા આ ઈ ડેશમાં નહીં દેખાય કે જે 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય. મારી વાત સમજી રહ્યા હોય તો. હવે 6થા નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. મતલબ 6થા નંબરનો જે ક્વેશ્ચન છે તે તો કે 6થા નંબરનો ક્વેશ્ચન શું કહે છે છોકરો? ક્વેશ્ચન નંબર 6, x જ્યાં x એ પૂર્ણ વર્ગ છે A B C D E F. x જ્યાં x એ પૂર્ણ વર્ગ છે. માન લો કે આપણે લખીએ તો કે 1 4 9 ડેશ ડેશ ડેશ. હવે અહીંયા f ડેશ અહીંયા જ લખી દો તો કે 2 3 પછી આવશે 5 6 7 8 ડેશ ડેશ ડેશ. હવે આપણને એટલું યોગ્ય નથી પણ એને બીજી ભાષામાં આને નીચે લખી દો તો કે f ડેશ x જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી. આમાંની કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. 2 3 5 6 7 8 માની. 7મા નંબરના ક્વેશ્ચન પર જશે. g ઇક્વલ્સ ટુ x જ્યાં x એ શબ્દ શું મૂક્યો છે તો કે પૂર્ણ ઘન છે. પૂર્ણ ઘન એમાં કયા આવશે તો કે 1 8 27 ડેશ ડેશ ડેશ. હવે એનો ડેશ કાઢો તો કે 2 3 4 5 6 7 પછી આવશે 9 ડેશ ડેશ ડેશ. પણ આ પણ શંકા છોડી જાય. એટલે એને ગુણધર્મની રીતે લખવું હોય તો જો આ બધી સંખ્યા માની કોઈ પણ સંખ્યા g ડેશ ની વાત થાય એમાંની કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન નથી. એટલે x જ્યાં x એ પૂર્ણ ઘન નથી. 8મો ક્વેશ્ચન, x જ્યાં x plus 5 equals to 8 h x plus 5 equals to 8. હવે અહીંયા પ્રાકૃતિક સંખ્યા ગણના અનુસંધાનમાં છે તો આને આપણે સોલ્વ કરીશું. x plus 5 equals to 8 માટે x equals to 3. એટલે h ગણમાં એક જ સભ્ય આવશે 3. તો h નો પૂરક જોઈએ તો કે 1 2 4 5 ડેશ 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 વગેરે. અને બીજી ભાષામાં લખવું હોય તો ઘન n તફાવત 3. 3 ને છોડીને કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એ ઘન h ના પૂરકમાં આવી જશે. છોકરાઓ 9 નંબરનો ક્વેશ્ચન છે એના માટે જઈએ તો કે ABCD F G H પછી આવશે I. x જ્યાં 2x plus 5 equals to 9. રાઈટ. હવે અહીંયા 5 ને અહીંયા છોકરા મેં આને આ તરફ લખું છું અહીંયા
તો કે 2x + 5 = 9, તો 2x = 4, x = 2. તો i બરાબર 2. તો છોકરા i ડેશ તો 2 ને છોડીને લખવાની છે. જો હવે થોડી ઝડપ કરું તો n તફાવત શું આવી જશે? 2. n તફાવત 2. અને પૂરકમાં પ્રાકૃતિક સંખ્યા ગણમાંથી ફક્ત કોને કાઢી કાઢજો? 2 ને. એ સિવાયની તમામ સંખ્યા આવશે. 10મો ક્વેશ્ચન, j બરાબર x જ્યાં x greater than or equals to 7. બરાબર? તો અહીંયા લખશે સર j બરાબર 7, 8, 9, 10 ડેશ ડેશ ડેશ. હવે અહીંયા j ડેશ તો 1 2 3 4 5 6 સુધી આવશે. તો કે x j ડેશ x જ્યાં x less than or equal to 6, x belong to n. એટલે અહીંયા j ડેશ શું થશે? તો કે 6 અથવા 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. હવે 11 નંબર શું કહી છે તે? તો કે 11 નંબરનો ક્વેશ્ચન, x જ્યાં x belong to n, x જ્યાં x belong to n અને 2x + 1 greater than 10. જો છોકરા આને અહીંયા સોલ્વ કરીશ તો 2x + 1 greater than 10, એકને બાજુ પલટ કરો, 10 માંથી 1 જાય તો 9, x greater than 9/2, x greater than 4.5. હવે માન લો કે a b c d f g h i j, તો આને k = આપો. તો k પાસે કયા ઘટકો આવશે? તો કે 4.5 થી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો 5 6. જો છોકરો સંખ્યા રેખા પર લઈ જાઓ તો આ 0 1 2 3 4 અને 5, આ 4.5 થી મોટી પ્રાકૃતિક. એટલે શરૂ ક્યાંથી થશે? 5 થી 5 6 7 ડેશ ડેશ ડેશ. તો h ડેશ શું આવશે? 1 2 3 4. એને મેં અચ્છા h ડેશ. હવે આને અચ્છા જે h i j k, સોરી આ k છે. તો k ડેશ શું આવશે? તો કે 1 2 3 4 એને આવું પણ લખાશે, x જ્યાં x less than or equals to 4, જ્યાં x belong to n. જો x greater than, મેં સાદું રૂપ આપ્યું અસમતાથી આને, તો 2x + 1 greater than 10, 1 ને બાજુ પલટ કરો તો 2x greater than 9, 2 ને નીચે લઈ આવો તો x greater than 9/2, 9/2 4.5. એટલે x ની કિંમત 4.5 થી મોટી, 4.5 થી મોટી પ્રાકૃતિક સંખ્યા તો કે 5 6 7 8, સરે યાદીની રીતે લખ્યો કે એનાથી પૂરક, તો એનો પૂરક 4 5 6 7 8 ને છોડીને પ્રાકૃતિક માંથી 1 2 3 4 એને નીચે ગુણધર્મ રીતે x less than or equals to 4. જોઈ લો આ બધા.